સૌથી પહેલાં તો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ તરફથી હું ડિજિટલ મીડિયા અને પ્રિન્ટેડ મીડિયાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપના માધ્યમથી જે માધાપર પોસ્ટેમાં ગુનો દાખલ થયેલો તે ગુના અનુસંધાને અહીંયાથી અમે જાહેર અપીલ કરેલી કે ભાઈ જે કોઈ પણ આ આરોપીનો ભોગ બનેલ હોય તો નિર્ભય થઈને પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ જાહેર કરે. અમે એમનું નામ પણ ગુપ્ત રાખશું અને કાયદેસરની તાત્કાલિક કાર્યવાહી કરશું. જે અનુસંધાને ગઈકાલે ભુજના જ રહેવાસી એક બેન મારી સમક્ષ પોતાની ફરિયાદ લઈને આવેલા અને જણાવેલું કે મીડિયામાં અમે તમારો ઇન્ટરવ્યૂ જોયો અને આપના તરફથી જે અપીલ કરવામાં આવેલી તે અનુસંધાને મારી સાથે પણ આ વિશાલ મહારાજે જુલાઈ 2024થી સપ્ટેમ્બર 2024ના સમયગાળા દરમિયાન અલગ અલગ તારીખે તાંત્રિક વિધિ કરવાના બાને મને ચાંદલો કરી અને મારા શરીરે શારીરિક અડપલા કરેલા છે તેવી એની રજૂઆત આધારે બેનની વિગતવારની મારા રૂબરૂની મેં ફરિયાદ લઈ માધાપર પોલીસ સ્ટેશનમાં આરોપી વિશાલ મહારાજ વિરુદ્ધ બીજો ગુનો દાખલ કરાવેલ છે. આ ગુનાની વિગત જોઈએ તો એવી છે કે જે ફરિયાદી બેન છે એમના ઘરમાં પણ થોડાક સમયથી માનસિક તણાવ રહેતો હતો. એટલે એમના માતૃશ્રી પછી ફરિયાદી બેન અને એમના પિતાશ્રીને બધા એમના જ સંબંધીને વાત કરતા એમના સંબંધીએ કીધું કે ભાઈ માધાપરમાં વિશાલ મહારાજ રહે છે અને એ તાંત્રિક વિધિ કરી અને તમારી આ નડતર દૂર કરી દેશે. એ અનુસંધાને ફરિયાદી બેન એમના માતૃશ્રી એના પિતાજી અને એમના ભાઈ વિશાલ મહારાજ પાસે ગયેલા ત્યારે વિશાલ મહારાજે એવું કીધું કે હું વિધિ કરીશ પણ મને તમારે 3 લાખ રૂપિયા આપવા પડશે. જે અનુસંધાને અલગ અલગ સમયે ફરિયાદી બેન અને એમના માતૃશ્રીને વિશાલ મહારાજ ઘરે બોલાવતો અને તાંત્રિક વિધિ ખોટી રીતે કપાળ ઉપર ચાંદલા કરી ખોટી રીતે વાળ ખોલાવી અને એની સાથે શારીરિક અડપલા કરતા હતા. જે અનુસંધાને એમણે એમના માતૃશ્રીને જે તે વખતે વાત કરેલી અને વિધિ પૂરી થયા બાદ પૈસા આપવા માટે આમને દબાણ કરતા અને એ પૈસા જે બેને આમને વિશાલ મહારાજ પાસે જવાનું કીધું હતું એના ગૂગલ પે મારફતે એ રૂપિયા લીધેલા છે. કુલ 3,11,000 રૂપિયા લઈ અને આવી રીતે આમની સાથે શારીરિક અડપલા કરેલા. જે તે વખતે ફરિયાદી બેનના લગ્ન થવાના હોય તેમજ સમાજમાં બદનામી ન થાય એટલે એઓએ ફરિયાદ જાહેર કરેલ ન હતી. પણ આપના માધ્યમથી જ જ્યારે અહીંયાથી જાહેર અપીલ કરવામાં આવી એટલે ફરિયાદી બેનને હિંમત આવી એમના સાસરે વાત કરી અને એમના માતૃશ્રીને વાત કરી અને ગઈકાલે ફરિયાદ કરવા આવેલ હતા. આ કામના જે આરોપી છે વિશાલ મહારાજ એ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં જ છે અને કસ્ટડી દરમિયાન જ આ ગુનાનો માધાપર પીઆઈ એમનો કબજો લઈ અને ધોરણસર અટક કરશે. પહેલો ગુનો દાખલ થયેલો એ ગુનામાં એફઆઈઆરમાં તપાસ કરનારે ગુજરાત સરકારે જે એક નવો કાયદો બનાવેલો છે ગુજરાત માનવ બલિદાન અને બીજા અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા તથા કાળા જાદુ અટકાવવાનો કાયદો 2024 જે જાન્યુઆરી 2025થી અમલમાં આવ્યો છે એની કલમનો પણ મૂળ એફઆઈઆરમાં જે છેલ્લી એફઆઈઆર આપણે દાખલ કરી હતી પહેલી એનામાં ઉમેરો કરાવેલ છે. આ કાયદા પ્રમાણે ઓછામાં ઓછી 6 માસ અને વધુમાં વધુ 7 વર્ષની સજાની જોગવાઈ છે. એટલે એ પ્રમાણે પણ કાયદાનો શકંજો આરોપી ઉપર કસવામાં આવેલો છે.
હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.